સોનાના ઘરેણાં લેવાનો રૂઢિગત વિચાર બદલી નાખજો, નકર તમે પણ કરી શકો છો નુકસાનીનો સોદો। નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ભારતમાં પ્રત્યેક વર્ગના લોકોને સોના ચાંદીથી એક અલગ જ લગાવ હોય છે, કારણ કે સોનાના ઘરેણાં ન માત્ર તમારી શોભા વધારે છે, પણ આર્થિક કટોકટીના સમયે સોનું તમને મદદરૂપ પણ બને છે। સોનાના ઘરેણાંની મદદથી તમે સરળતાથી લોન લઈ શકો છો અથવા તો તેને વેચીને તરત જ પૈસા પણ મેળવી શકો છો। પણ જો તમે રોકાણની દ્રષ્ટિએ સોનું ખરીદતા હોય તો ઘરેણાં ખરીદવા યોગ્ય નહીં રહે, કારણ કે કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ આ એક નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે। કોઈ પણ જ્વેલરી શોપ પર અલગ અલગ ડિઝાઇનમાં હાર, રિંગ, ચેન, બંગડીથી લઈ ગ્રાહકોને આકર્ષિત કરે છે। સોનાની ચમક અને જ્વેલરી ડિઝાઇન જોઈને લોકો તેને ખરીદી પણ લે છે। લોકો વિચારે છે કે થોડા વર્ષો આ ઘરેણાં પહેરશે અને પછી તેને વેચીને સારું રિટર્ન મેળવશે, પણ આ તદ્દન ખોટું છે। સોનાની જ્વેલરી ખરીદવા પર તેનું મેકિંગ ચાર્જ ચૂકવવું પડે છે, પણ જ્યારે તમે ઘરેણાં વેચો છો અથવા એક્સચેન્જ કરો છો તો મેકિંગ ચાર્જ અમાઉન્ટ પાછું મળતું નથી। જો તમે બિસ્કિટ ખરીદો છો તો તેમાં આ ચાર્જ નથી હોતો। ગોલ્ડ જ્વેલરી પર મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ અને કુલ રકમના હિસાબે લાગે છે। ડિઝાઇનના હિસાબે મેકર અલગ અલગ ચાર્જ લઈ શકે છે। મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ 250 રૂપિયા અને કુલ રકમ પર 10 થી 12% હોઈ શકે છે। જો તમે 6 લાખ રૂપિયાની સોનાની જ્વેલરી ખરીદો છો તો 10% મેકિંગ ચાર્જના હિસાબે 60,000 રૂપિયા ચૂકવવા પડે છે। ગોલ્ડ જ્વેલરી વેચવા પર તેની સંપૂર્ણ કિંમત પાછી નથી મળતી, કારણ કે આભૂષણ બનાવવામાં સોનાની સાથે અન્ય ધાતુ પણ મિક્સ થાય છે। જ્યારે તમે આ ઘરેણાં વેચવા જાઓ છો ત્યારે તેમાં રહેલ ગોલ્ડની માત્રાના હિસાબે તમને પૈસા મળે છે, પણ સિક્કા કે બિસ્કિટમાં પૂરેપૂરી કિંમત તમને પાછી મળી શકે છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।